ભુજમાં હુનર મેળાનું સફળ સમાપન. હુનર મેળા દરમિયાન મહિલાઓના સ્વરોજગારની નવી દિશા અપાઈ. ભુજમાં આવેલ દીધામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ હુનર મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયો. મહિલાઓને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનાવવા હેતુથી આયોજિત આ મેળાએ શહેરમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. 25 ડિસેમ્બરે બપોરે 3 વાગે આ હુનર મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સવારથી જ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ મેળામાં કુલ 55 જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા પર્સ, ચંપલ, જ્વેલરી, હાથકામની વિવિધ વસ્તુઓ સાથે આયુર્વેદિક તેલ, સાબુ, સાફ સફાઈની સામગ્રી અને ખાણીપીણીના ઉત્પાદનોનો સમાવેશ થયો હતો. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સાત્વિક અને આરોગ્યવર્ધક ખોરાક જેમ કે સુખડી, મખાનાના લાડુ, જલેબી અને રબડી મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મેળામાં નાના બાળકોના મનોરંજન માટે હેતલબેન ગોર દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતો રમતા બાળકોના માસૂમ ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દીધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપના રમીલાબેન ગોસ્વામી, મીરાબેન જેઠી, કૃષિ ફાઉન્ડેશનના નયનાબેન ગોસ્વામી, હિનાબેન એ ગોર તેમજ પ્રેરણા મહિલા મંડળના નીતાબેન સોલંકી અને વંદનાબેન ભાવસારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. સાથે જ મંડળની અન્ય બહેનો દ્વારા પણ સાથ સહકાર નોંધપાત્ર રહ્યો હતો. આવનારા સમયમાં આવા હુનર મેળાઓ મહિલાઓને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારશે અને સમાજની અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બનશે તેવી આ મેળા દરમિયાન આશા વ્યક્ત કરાઈ હતી. આ મેળામાં દીધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપના રમીલાબેન ગોસ્વામી, મીરાબેન જેઠી, કૃષિ ફાઉન્ડેશનના નયનાબેન ગોસ્વામી, હિનાબેન એ ગોર, પ્રેરણા મહિલા મંડળના નીતાબેન સોલંકી, વંદનાબેન ભાવસારનો મેળાને સફળ બનાવવા ખાસ સહયોગ અને મહેનત જોવા મળી હતી. ઉપરાંત મંડળની બહેનો હંસાબેન ખત્રી, ગીતાબેન મીરાણી, મનીષાબેન પટેલ, ચેતનાબેન ગોસ્વામી, પ્રિયાબેન જેઠી, સાધનાબેન સોનીનો પણ સાથ સહકાર રહ્યો હતો. અહેવાલ પ્રતિનિધિ જયમિની ગોર, ભુજ દ્વારા. મારું નામ છે ગોસ્વામી નયનાબેન અને આજે અમે જે 3 મહિલા મંડળ એટલે કે 3 સંસ્થા સાથે મળીને આ મેરી હુનર મેરી પહેચાન કાર્યક્રમ એટલે કે હુનર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દીધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપ તેમજ કૃષિ ફાઉન્ડેશન અને તેમજ પ્રેરણા મહિલા મંડળ આ ત્રણેય સંસ્થા સાથે મળીને એક નાનકડું એવી મિટિંગનું એવું આયોજન કર્યું કે આપણે નવો એક પ્લેટફોર્મ ઊભો કરીએ કે જે પણ બહેનોનો માલ ઘરે બને છે કે જે બહેનો એટલી મહેનતથી વેચાણ કરવા માંગે છે તો તેના માટે આપણે આગળ જતા એનું કઈ રીતે મદદરૂપ બની શકીએ. તો અમે તેના માટે એક મેળાનું આયોજન કર્યું છે અને અમારા મેળામાં બહુ સારી એવી પબ્લિક અને સારો એવો સપોર્ટ અમને આપ્યો છે બધા મહિલા મંડળના બહેનોએ. દરેક મહિલા મંડળના બહેનોના સન્માનની સાથે અમારા અગ્રણીશ્રી ગોદાવરીબેન ઠક્કર તેમજ અમારી સાથે રશ્મિબેન જે નગરપતિ એ પણ અમારી સાથે ઉદ્ઘાટનમાં જોડાયા હતા. તેમજ અમારા સાથે કાઉન્સિલર રસીલાબેન પણ જોડાયા છે અને અમારી સાથે મોટાભાગના મહિલા મંડળના સર્વ બહેનો જોડાઈ અને આ એક મેળાનું આયોજનમાં અમે ખાણીપીણીના 15 સ્ટોલ છે અમારા અને વેચાણના અમારા 40 સ્ટોલ છે. ટોટલ અમારા 57 થી 58 સ્ટોલનું આયોજન હતું. એમાં અમારી પાસે ઘણી બધી સંખ્યામાં પબ્લિકે સ્ટોલ બુક કરાવ્યા હતા. એમાં દરેક આઇટમ વેચાણમાં જ્વેલરી છે, હેન્ડીક્રાફ્ટ છે, પાણીપુરી છે, XYZ ખાવાના જે પણ બહેનો પાસે જે સ્કિલ છે કે જે સારી વસ્તુ બનાવીને માર્કેટમાં એનું વેચાણ થાય. તો બસ અમારો એક આયોજનનો એક જ મુખ્ય હેતુ હતો કે અમે આવી રીતે નાની નાની બહેનોનું કાર્યો કરતા રહીએ અને અમે આગળ વધતા રહીએ અને એ બહેનોને મદદરૂપ બનતા રહીએ એના માટે નિમિત્ત બનવું એ અમારું સર્વસેટ એક અમારા માટે એક છે કે બહેનો વેચાણ કરીને ઘરે પહોંચે તો એના શબ્દો એના માટે આ નીકળવા જોઈએ કે હા અમને આજે આ મેળામાં મજા આવી અને અમારું વેચાણ થયું અને અમને સરસ મજાનો સપોર્ટ મળ્યો. બસ બધાને સાથ સહકાર આવા કાર્યો કરતા રહે. અસ્તુ. નમસ્કાર, હું ભાવિની ત્રિપાઠી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ શાયરી મલેશ સ્મૃતિની સ્થાપક છું અને અમે આજે અહીંયા આ મિલેટ સ્ટોલ કર્યો છે, જેમાં બહુ જ પૌષ્ટિક અને હેલ્ધી મિલેટ વાનગીઓ અલગ અલગ પ્રકારની લોકોને પરિચય મળે એ માટે મૂકી છે. અને અહીંયા આજે તમે જોઈ રહ્યા છો કે કેટલું ઉલ્લાસપૂર્ણ જે વાતાવરણ છે, આનંદ મેળો ખૂબ જામ્યો છે. હુનર મેળો નામ આપ્યું છે. કૃષિ ફાઉન્ડેશન, પિંગલેશ્વર પૂનમ ગ્રુપ અને સમસ્ત મંડળના બહેનો, પ્રેરણા મહિલા મંડળ બધાએ જોડાઈને ખૂબ સુંદર આયોજન કર્યું છે. 55 જેટલા સ્ટોલ છે, જેમાં કપડા, ઇમિટેશન જ્વેલરી અને જાત જાતની વસ્તુઓ, પર્સ છે, ખાણીપીણીની આઈટમ છે, અથાણા, પાપડ. તમે જુઓ તો એક બુલેટ એક જુઓ એટલું બધું સરસ અહીંયા બધી વસ્તુઓ છે અને લોકો મન ભરીને આ મેળો માણી રહ્યા છે. અને આ નાના ઉદ્યોગ સાહસિક બહેનોને જે પ્રોત્સાહન માટેનો પ્રયત્ન છે એ ખરેખર સફળ થયો છે. બધાને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે. નમસ્કાર, હું રસીલા પંડ્યા, વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર.
આજે સરસ આયોજન આ દીધામેશ્વર મહાદેવના પ્રાંગણમાં થયું છે. સ્ત્રી શક્તિ જે કહેવાય એવા 3 મહિલા મંડળે અહીંયા એક આયોજન કર્યું છે. દીધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપ, ફિશિંગ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ, આવી ત્રિશક્તિ, જે ત્રણેય શક્તિ એવી છે કે ત્રણેય મહિલા મંડળો એક્ટિવ જ છે. કોઈ ભજનના માધ્યમથી, કોઈ સોશિયલ વર્કરના માધ્યમથી ને કોઈ સામાજિક કાર્યના માધ્યમથી. અને આજે લગભગ 40 થી ઉપર અહીંયા સ્ટોલ છે, 55 કુલ સ્ટોલ છે. અને આ મહિલાઓનું એક નામ પણ આપ્યું, મેરી હુનર મેરી પહેચાન. તો આ જે મેળો છે એ આનંદ મેળો બહેનો દ્વારા આયોજિત, બહેનો માટે અને બહેનો અને બાળકો પરિવાર માટે છે. અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે, કપડાના પણ છે અને ઝવેરાતના પણ છે. અને બહેનો ઘરે બેસીને જે નાનું નાનું કામ કરીને પોતાના ઘરને મજબૂત કરે છે, આર્થિક ઉપાર્જન કરે છે, એને પ્રોત્સાહન આપવા માટેનું આયોજન છે. એટલે આપણે પણ આવા જ્યાં મેળા થતા હોય ત્યાં પરિવાર સાથે જવું જોઈએ અને ત્યાં નાની એવી પણ ખરીદી કરવી જોઈએ. તો હું અહીંયા જે આવ્યા છે એને પણ કહીશ, અને અમે બધા કે જે છે એ કાંઈ ને કાંઈ નાનું ખરીદે. કોઈ નાનું સરસ પાણીપુરી પણ છે અને ચોકલેટ કેક પણ છે નાના બાળકો માટે. એટલે આ બધું છે કે બધાને ધ્યાનમાં રાખે. એટલે આ બધી ઘરે કરે છે કામ અને એને પ્રોત્સાહન આપે. તો આવું સરસ આયોજન માટે ફાઉન્ડેશનની ટીમ, પ્રેરણા મહિલા મંડળની ટીમ અને આપણી પિંગલેશ્વર પૂનમ ગ્રુપની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. નૈનાબેન, રમીલાબેન, મીરાબેન, આ બધા બહેનો ઘણા સમયથી પ્રયત્ન કરતી છે, રોજ. અને આજે આવું સરસ આયોજન થયું છે. ક્યાંક ત્રુટિ જણાય તો આપણે ક્ષમ્ય કરીએ, પણ આપણે સપોર્ટ કરીએ. બહેનો છે ને 36 નહીં પણ 63 બનીએ. જો 63 બનીએ નહીં તો કોઈ આપણે તોડી નથી શકીએ. અને આ આગળ વધવાનું એક પ્રથમ પગથિયું છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99096 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ.
એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 99308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.